ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ધમકી મળવાનો કેસ પોલીસે આરોપી તોસીફ આદમ પટેલની ધરપકડ કરી છે। પારિવારિક ઝઘડામાં ભાઈ બનેવી પર કાર્યવાહી થાય તે માટે ખોટો કોલ કર્યો હતો। તો ભાઈ બનેવી પર કાર્યવાહી થાય તે માટે આ પ્રકારે ખોટો કોલ કરવામાં આવ્યો હતો। બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ધમકી મળવાનો કેસ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપી તોસીફ આદમ પટેલની ધરપકડ કરી છે। જે કોલ આવેલો હતો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે અને તે તપાસ હાથ ધરતા એવું ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાઈ આવે છે। તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે તો તે સૌપ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોસીફ આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે। જ્યારે તેને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે તો તે તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો। હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે।